સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા પતરાના શેડમાં બનાવવામાં આવેલી દુકાનોમાં સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ એક ગોડાઉનમાં આગ ભભૂકતા તેની બાજુમાં આવેલી 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી અને આગ લાગતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક દુકાનમાં લાગેલી આગ જોતામાં બાજુની 3 થી 4 દુકાનોમાં પ્રસરી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં ભયજનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની જ્વાળાઓ અને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 5 થી 7 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે મહેનત બાદ પાણીનો મારો શરૂ કરી દીધો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. લાંબા સમયની જહેમત પછી સંપૂર્ણ રીતે કાબુમાં આવી હતી અને શહેરના મોટા વરાછા વિસ્તારમાં ઉત્તરાયણની મોડી રાત્રે AR મોલ પાસે આવેલા પતરાના શેડમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટાયરની દુકાન અને રમકડાની દુકાન સહિત કુલ 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન મળતા માહિતી મુજબ મોટા વરાછા વિસ્તારમાં પતરાના શેડમાં કેટલીક દુકાનો બનાવવામાં આવી હતી. મોડી રાત્રે અહીં એકાએક આગ લાગી હતી અને પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે ટાયરના ગોડાઉનમાં આગ લાગતા તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતામાં બાજુમાં આવેલી રમકડાની દુકાન સહિત અન્ય 3 દુકાનોમાં પણ આગ લાગી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.